નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જાણીશું ગુજરાતનું વર્ષ 2025 અને 26નું બજેટ, જેમાં ખેડૂતો માટે, મહિલાઓ માટે, વિદ્યાર્થીઓ માટે અને ગુજરાતના લોકો માટે 20 મોટી જાહેરાત કરવામાં આવી છે। તો આપણે બજેટ જોતા પહેલા મિત્રો આ વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો સૌપ્રથમ જોવા જઈએ તો આવાસ યોજનાની રકમ વધારી। પ્રધાનમંત્રી આવાસ યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની રૂપિયા 1.20 લાખની સહાયમાં મકાન દીઠ રૂપિયા 50,000ના માતબર વધારા સાથે રૂપિયા 1.70 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે। 3 લાખ નવા મકાન બનાવવાની સહાય આપવાનો ટાર્ગેટ। ત્યારબાદ રેશન કાર્ડ ધારકોને ભેટ। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યના અંદાજે 75 લાખ કુટુંબોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવશે। વધુમાં ગરીબ લોકોને અન્ન સુરક્ષા માટે રાહત દરે તેલ, કઠોળ, ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવે છે। ત્યારબાદ દિવ્યાંગોને વાર્ષિક રૂપિયા 12,000ની સહાય। નાણામંત્રીએ દિવ્યાંગજનો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે, જેમાં 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે। આ યોજના હેઠળ 85,000થી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક 12,000 રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે। ખેડૂતો માટે ખુશખબર, ટ્રેક્ટરની ખરીદી સહાયમાં વધારો। બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી રૂપિયા 1 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે। પહેલા 60,000ની સહાય આપવામાં આવતી હતી, જેમાં 40,000નો વધારો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેત ઓજારો, મિની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા રૂપિયા 1,612 કરોડની જોગવાઈ કરવામાં આવી। મહિલાઓની આત્મનિર્ભરતા માટે સખી સાહસ યોજનાની જાહેરાત કરવામાં આવી। મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા રૂપિયા 100 કરોડની જોગવાઈ। આપણી જે બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે, તેના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન છે। ત્યારબાદ જનતા જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઈ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ 4,45 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવે છે, જેમાં હાલમાં આ યોજના હેઠળ રૂપિયા 50,000થી 2 લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે છે, જેમાં વધારો કરી આગામી વર્ષ 2 લાખથી 4 લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરી છે। 10 જિલ્લામાં 20 સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે। યુવાનો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે અલગ અલગ 10 જિલ્લાઓમાં કુલ 20 સ્થળોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બાંધવામાં આવશે, જેનો લાભ 13,000થી વધુ વિદ્યાર્થીઓને મળશે। સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરાતા નાના ઉદ્યોગકારો અને હાઉસિંગ લોન લેનારાઓને થશે ફાયદો। બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી। ત્યારબાદ બજેટમાં 2 નવા એક્સપ્રેસ હાઈવેની જાહેરાત। આજે રજૂ થયેલા બજેટમાં નાણામંત્રીએ 2 નવા એક્સપ્રેસ વેની જાહેરાત કરી છે, જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકાસવામાં આવશે। અમદાવાદથી રાજકોટ અને તેનું એક્સટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકાસવામાં આવશે। મહિલા પોલીસની સંખ્યા ડબલ થશે। ગૃહમંત્રી બજેટની રજૂઆત પહેલા વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ ચાલ્યો હતો, જેમાં મહિલા પોલીસની સંખ્યાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી। તેમણે કહ્યું કે રાજ્યમાં મહિલા પોલીસની સંખ્યા ડબલ કરવામાં આવશે। રાજ્યમાં અત્યારે મહિલા આઈપીએસની સંખ્યા 34 છે। કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા રૂપિયા 3 લાખથી વધારી 5 લાખ કરવામાં આવેલ છે, જેનો પૂર્ણપણે અમલ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। જે અંતર્ગત 4% વ્યાજ રાહત આપવા માટે રૂપિયા 1,252 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આ લોન દર વર્ષે ખેડૂતો, પશુપાલકો, સાગર ખેડૂતોને મળતા તેઓ પોતાની પ્રવૃત્તિ સમયસર કરી શકે છે। એસસી, એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓને વધારે અભ્યાસ માટે 6% વ્યાજે લોન આપવામાં આવશે, જ્યારે મહાનગરોમાં નોકરી કરતી મહિલાઓ માટે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે। ત્યારબાદ સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો। વડીલોપાર્જિત મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કમીના લેખ પર પ્રવર્તમાન 4.90% સ્ટેમ્પ ડ્યુટીના બદલે પુત્રોના વારસદારની જેમ ફક્ત રૂપિયા 200ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થશે। 5 લાખ રોજગારીના સર્જનનો વાયદો। રાજ્યમાં 5 લાખ રોજગારી ઊભી કરાશે। એસઆરપી, બિન હથિયાર અને હથિયારધારક કોન્સ્ટેબલમાં ભરતી કરાશે। પોલીસ વિભાગમાં કુલ 14,000 કર્મચારીઓની ભરતી કરવાની યોજના। ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત। ગામોના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા લાભાર્થી દીઠ રૂપિયા 1 લાખ સુધીની સહાય આપવા માટે 30 કરોડની જોગવાઈ। ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા પરિવારો માટે આશરે 2 લાખથી વધુ આવાસોની નિર્માણ માટે રૂપિયા 1,795 કરોડની જોગવાઈ।
લોન પર વ્યાજની સબસિડી મળશે. આદિજાતિ, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના યુવાનો માટે સ્વરોજગારીની તકો ઉમેરાય તે હેતુથી સરકારે વ્યાજ પર સબસિડી આપવાની જાહેરાત કરી છે, જેમાં નાણાકીય સહાય માટે વ્યાજની સબસિડી આપવામાં આવશે. બેન્કેબલ યોજનાના ₹10 લાખ સુધીની લોન ઉપર મહિલા લાભાર્થીઓને 7% તથા પુરુષ લાભાર્થીઓને 6% વ્યાજ સહાયનો લાભ મળશે. કચ્છ, અમદાવાદ, જૂનાગઢ, વડોદરા અને હાલોલ ખાતે 5 મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવાની જાહેરાત. જામનગર ખાતે નવી કૃષિ કોલેજ તથા થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપનાની જાહેરાત. ખેડૂતોને દિવસે જ વીજળી આપવાનો નિર્ણય. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા 400 કરોડની જોગવાઈ. 2060 નવી બસો મૂકવામાં આવશે. 1750 ડિલક્સ અને 400 મિની બસ. કુલ 1850 નવી બસ પ્રજાની સેવામાં મુકાશે. 200 નવી પ્રીમિયમ એસી બસ, 10 કારવાન બસ સંચાલકના મૂકવામાં આવશે. એલડી સહિત 6 કોલેજોમાં AI લેબ્સ સ્થપાશે.